રક્ષાબંધનને લઈને વડોદરા એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ધસારો। રક્ષાબંધનના તહેવારને લઈને વડોદરા એસટી બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। બહેનો અને સંબંધીઓના ઘરે તહેવારોની ઉજવણી કરવા જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો બસ સ્ટેશન પર ઉમટી પડ્યા છે। તહેવારો દરમિયાન મુસાફરોને અગવડ ન પડે અને સમયસર પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। 26 થી 30 ઓગસ્ટ દરમિયાન અંદાજિત 150 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રોજની આશરે 50થી વધારાની બસો શોર્ટ ટ્રીપ રૂટ પર દોડાવવામાં આવશે। પંચમહાલ, હાલોલ, કાલોલ, દાહોદ અને ગોધરા સહિતના રૂટ પર વિશેષ બસો મૂકવામાં આવી છે, જેમાં દાહોદ અને ઝાલોદ રૂટ પર મુસાફરોનો સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, દ્વારકા અને અમદાવાદ તરફ પણ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। રક્ષાબંધન દરમિયાન પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાની શક્યતા હોવાથી પાવાગઢ રૂટ પર પણ વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે। મુસાફરોને કોઈ અગવડ ન પડે અને તહેવારો દરમિયાન તેઓ સુરક્ષિત તથા સમયસર પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તે માટે એસટી તંત્ર દ્વારા બસો અને સ્ટાફની વધારાની વ્યવસ્થા સાથે સમગ્ર આયોજન પર નજર રાખવામાં આવી રહી છે। અમે વડોદરા ડેપોમાંથી 26 તારીખથી 30 તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું છે રક્ષાબંધન નિમિત્તે, જેની અંદર પંચમહાલ સાઈડ છે, હાલોલ, કાલોલ, દાહોદ, લીમખેડા, ગોધરા સાઈડના બધા મુસાફરો અમારે જતા રહેશે। આ બાજુ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, રાજકોટ, દ્વારકા સુધીનું એક્સ્ટ્રા સંચાલન કરેલું છે। ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સુધીનું સંચાલન કરેલું છે। રોજની 50 બસો મેં એક્સ્ટ્રા સંચાલનમાં મંગાવેલી છે, જેની અંદર 100 ટ્રીપનું અમારું આયોજન છે। ખાસ કરીને કયા રૂટ પર બસો દોડવામાં આવે છે, કેટલો ઘસારો છે? દાહોદ પંચમહાલની અંદર દાહોદ ઝાલોદનો વધારે ઘસારો છે મુસાફરોનો આજના રોજ। આવતીકાલે રક્ષાબંધન નિમિત્તે અમદાવાદના મુસાફરો પણ અમારે વધુ આવશે। તેમજ પાવાગઢ મહાકાળી માતાના મંદિરના પણ અમારા પેસેન્જર છે, જેનું અમે આયોજન સફળતાપૂર્વક કરી રાખ્યું છે એડવાન્સમાં।